બહુ સારો એક સાહિત્યનો દોહો છે કે ચબર બંધીની ચણેલ પાયામાંથી પડે 90 વરહે નડે આ તો બાપની ખોટ બાલિયા ચબર બંધીની ચણેલ પાયામાંથી પડે મળશું મેળે મળશું મેળાવડે મળશું ગામ ગયા પણ વો સજણા નહીં સાંપડે કે જે ધરતી ઢંગ થયા સંપત ગઈ હોય તો સાંપડે ગયા વળે છે વાણ ગત અવસર આવે નહીં એક ગયા ના આવે પ્રાણ હિતા બાબુ આવો તો માયા મામા એની મોજ આવે એવી સાહિત્યની રામાયણની એમની જે મજા આવે એવી માયા મામા જય માતાજી જય ભગવાન चिंता विघन विनाश मातु कमलासनी सकत विषहथी हंसवाहनी विषहथी मातु हंसवाहनी माता हमें देहु सुमन दुख हरणी मातु कुलदेवी करणी करने जाहिर जुगमा जगदंबा तू जो गणी जाहिर जुगमा जगदंबा तू जो गणी मातु परगठ पीठड़या जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु परगठ पीठड़या આજ રોજ ચાડદરા ગામને આંગણે વડીલ મુરબ્બી મધુબા બાપુ થોડાક દિવસો પહેલા જેમને મારી તમારી વચ્ચેથી વિદાય લીધી પણ હમણાં જે કહેવાનું એ મને એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ભાગવત કથાનો આ વિસ્તારમાં અને એ પણ સગા સંબંધીઓને ઘરે જઈ જઈને પૂજ્ય માધુબા બાપુએ એવા આમંત્રણ આપ્યા હતા કે ના તમારે આવવાનું જ છે અને પછી પાછા આપણે ક્યારે મળીએ નક્કી નહીં અને જેની અંદરની ભાવના
એક બે વાર આયોજન મને ખબર છે કે છેલ્લે એવું થયું કે ભાઈ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા આવે ત્યારે સાથે ભાગવત રાખીએ, પણ માધુબા બાપુનો આગ્રહ રહ્યો કે નહીં, પેલા ભાગવત કરી જ નાખવું છે. એના માટે જ એણે આયોજન કર્યું હોય એવું છે. અને આપણે બધા એના સાક્ષી છીએ કે 7 દિવસ એટલા બધા પોરહમાં, એટલા બધા મોજમાં, કથાના 6થા દિવસે અમારો કાર્યક્રમ, ને તે દિવસે આખી રાત, 6થા દિવસની રાત જે અમે કીર્તિભાઈ બધા હતા ત્યારે આખી રાત ઘોર કરી. હું એમ કહું કે એમનો ઈશારો કરું ખાલી, ઉભા રહ્યો, એ બધા કરશે માથે ઘોર. તો એ આમ તેજ પાસે એટલા પોરથી આપણે કલ્પના ન આવે કે આ વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લઈ શકે. પણ સૂર્ય ઉગતોય ગમે ને, એમ અમુક ઈ જ સૂર્ય તમે જો તો આથમતોય ગમતો હોય છે. બે જગ્યાએ એક હરખો રંગ જેનો હોય ને, આથમમાં ઉગવામાં ઈ જ રંગ હોય અને આથમતી વખતે રંગ હોય. એક સૂરજનો જ હોઈ શકે સાહેબ. એમ સૂરજ જેવા તેજ દિન જે માણસ જીવી ગયા હોય એનું આથમવું પણ ગમે. હિતેશભાઈ કે જયરાજભાઈ એમના પિતા છે. 100 વર્ષે કાળ એને કાળ જ કહેવાય. પણ આજ બધે એક જ વાત થાય કે મધુબા બાપુ મોતમાં ખાટી ગયા સાહેબ. એની દિવ્ય ચેતનાને પ્રણામ કરું છું. અને બાપની ખોટ કોઈ પૂરી ન કરી શકે. હમણાં જ ભાઈ ગાયું ઇન્દ્ર ભારતી બાપુની રચના કે બાપનો મીઠો એક સાયો હોય છે. માં છે એ અમૃતનું ઝાડ છે, પણ કહેવાય કે બાપી એ કદપત્રું કઈ શું કહેવાય, કલ્પતરું. આપણે કલ્પના કરીએ એવું કરીને બાપ આપણી માટે બધું કરતો હોય છે સાહેબ. એ કલ્પતરુનું વૃક્ષ છે. એટલે મહાદેવ વડ નીચે પણ બેસે છે અને કલ્પતરુની સાયામાં મહાદેવ બેસે છે. માં છે અમૃત છે, પણ પિતા જ્યારે વિદાય લે, એવડું મોટું આ એક આયા સૂત્રમાં પણ લખ્યું કળિયુગના સુખદેવજી મહારાજ. અને મારે તો એ કેવું છે કે આવા પુરુષોને યુગ નડતો જ નથી, કળિયુગ કે સતયુગ સાહેબ. એને તો એ એક યુગમાંથી પસાર થઈ. અને હમણાં જ અકાભાઈએ પણ કીધું, રાજુભાઈ પણ બોલ્યા કે અત્યાર સુધી ઘણી બધી રચનાઓ કોઈએ લખી હોય, પણ પિતાની રચના આવે, બાપની રચના આવે ત્યારે અત્યાર સુધી કા સુખદેવજી મહારાજની સામે બેસીને મહારાજ પરીક્ષિત યાદ આવે અને કા રામનો બાપ દશરથ યાદ આવે કે પિતાના દીકરા પ્રત્યે બાપને કેટલો પ્રેમ હોય. એ રામાયણ દેખાડી દે ને સાહેબ. જે અયોધ્યા આખી રાહ જોઈને બેઠી હતી કે હમણાં ભગવાન રામ એમનો રાજ્યાભિષેક થશે અને રાજાના રૂપમાં આપણે રામને જોશું. બાપુ વહેલા જાગી ગયો છું આખી અયોધ્યા. દરેક અયોધ્યાના નર નારીઓ પોતપોતાના પવિત્ર વસ્ત્રો પહેરીને, કારણ કે જેની ગાદીએ ભગવાન રામ બેસવાના છે, એ રાહ જોઈ. અને મહારાજ દશરથ પણ આવી ગયેલા. મહારાજ દશરથે જામ નજર ફેરવી, આખી અયોધ્યા દેખાણી, એક વ્યક્તિ નહોતી દેખાતી કે આવે ટાણે કઈ શું કરતા હશે. પણ જો હવે માનો પણ પ્રેમ એવો, એક અવધૂત રામાયણનો તો એક ઘટના એ છે ને અનુભાઈ. આમ તો આપ બધાની સામે મારે કોઈ આ વાત કરવી, પણ આ બધાની પાસેથી સાંભળેલી વાતો, મહાપુરુષો પાસેથી સાંભળેલી વાતો. રામ બહુ વાલા હતા, કઈકઈને વાલા હતા. અને ત્રીજી વાત તો એ છે બાબુ કે અનુભાઈ, એવો પ્રેમ હોય ન્યા જ આવો પ્રેમે પ્રગટ હોય મેં જાના. તો એનો અર્થ એ થયો કે અયોધ્યાના એક પણ વ્યક્તિ એવી ના હોય કે એમાં પ્રેમ ન હોય, નહીતર પ્રગટ્યો જ ન હોય. એક બાજુ એમ કે છે ભગવાન કે પ્રેમ મેં પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હશે ત્યાં ભગવાન જન્મે છે, ત્યાં ભગવાન આવે છે. તો કઈકઈમાં પ્રેમ ન હોય, પરિવારમાં પ્રેમ ન હોય, તો એ પરિવારમાં રામનો પ્રવેશ ન થઈ શકે. પણ કઈ વચન આપી દીધેલું, એ વાતમાં મારે નથી જવું, સમય નથી લેવો. કારણ કે રામ જ્યાં સુધી જમવા ન આવે ત્યાં સુધી મહારાજ દશરથ પિતા મોઢામાં કોળિયો ન ભૂકે. અને એક દિવસની ઘટના, બરોબર જમવાનું ટાણું છે, બપોરનો વખત છે,
મહારાજ દશરથે બેઠક લઈ લીધી છે અને માણસોને કહે છે કે જાઓ તપાસ કરો, રામ ક્યાં છે, કેમ મહેલમાં નથી દેખાતા? અને માણસોએ તપાસ કરીને જોવે છે તો ગામને જાપે ગેડી દડે મિત્રો સાથે રમે છે. આવીને જઈને કહે છે કે પ્રભુ માફ કરજો, યુવરાજ આપણને બોલાવે છે, આપણા પિતા બોલાવે છે, જમવાનો વખત થયો. ત્યારે કહેજો મારી માથે દાવ ચડ્યો છે અને હું દાવ દીધા વગર આવું તો મને મિત્રો પાછા રમાડે નહીં. જો એની લીલા જો હતો, હું નહીં આવું. હવે પિતાના આગમનને એના આના આમંત્રણને ના પાડવી એ સમય એને ખબર છે. અને ત્યારે મહારાજે કઈ સામે જોઈને એટલું કીધું કે આપ જાઓ, આપ વગર રામ નહીં આવે. હવે જે મહારાણી સાહેબ નીકળે તો જાજમું પથરાતી હોય, એને બદલે દીકરાના પ્રેમમાં કઈ તેથી ગડગડતી દોટ દીધી બજારમાં. રાઘવ આપણા પિતા બોલાવે છે, જમવાનું ટાણું થી બાપ. માં હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે, હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે. એ કઈ શબ્દ સાંભળ્યો અને બાપુ ધરતીમાં બેઠક લીધી. એ તો તું રમી લે, હું અહીં રાહે બેઠી છું. પણ કઈને ધરતીમાં હેઠા બેઠેલા જોઈએ ગેડી દડાનો ઘા કરી રામે ગડગડતી દોડતી માં કઈના ખોળામાં આવો, માં તું નીચે બેસી ગઈ. રાઘવ તારાથી વાલો અમારે બીજું શું હોય કે માં હું ના આવો ત્યાં સુધી તું ન જા? કે ના, આપના પિતા આપની રાહે બેઠા છે. માં હું આવું પણ તારે એક વચન આપવું પડે. અને ત્યારે કઈ એટલું બોલ્યા છે, આખું રઘુકુળની પુત્ર વધુ છે. વચનની ક્યાં વાત કરે કે તો ખોળિયા માલી પ્રાણ કાઢી નાખો, કે પ્રાણ કાઢવા હેલા છે. આજ રામને વચન દેવું અઘરું છે. કે પણ શું બેટા માગી લો ને, એમાં શું કે મારા પિતા પાસે તમારા 2 વચન બાકી? હા, એ હું કહું એમ માગવાના. કે પણ એમાં મોટી વાત નથી રાઘવ. ના માં, હું કહું એ માગવાના, તું કે એ માગવું. લે વચન આપીશ, એ અટાડે નહીં. જેથી મારો ગાદીએ બેહવાનો વખત થાય ઈ દિવસ સુધી તમારે રાહ જોવાની, ઈ દિવસે તમારા વચન માંગવાના છે. ત્યારે માગી છે, એમાં શું વાંધો? કે બને બા હું મોટો છું ને બધાથી, કે હા તમારા પિતા મને ગાદીએ બેસાડશે. તો આજ વચન આપો મને કે તે દિવસે મારા પિતા પાસેથી તમારે વચન માંગવાનું છે. ભરત ગાય એટલે બા કઈને શું થયું ખબર? કે આ ભાતૃ પ્રેમ છે ને એટલે ત્યારે કીધું કે રામ તું ભરત તો મારી ડાબી જમણી આંખો છો બેટા, મારા રતન છો. એમાં ભરત ગાદીએ બેસે તો શું વાત હોય, માગી લઈશ. કે હવે માં સાંભળી લે, હવે જે વચન માગું છું. સૂર્ય ચંદ્રના તેજ રહેશે, જગત તને કલંકીની કીન બોલાવશે. કે બસ દીકરા એટલું જ છે ને, કે બીજું વચનમાં એવું શું છે કે મને કલંકીનું બિરુદ મળે? બીજા વચનમાં તારા રામને 14 વર્ષનો વનવાસ. બાપુ મુર્શિદ થઈ ગયા છો. કઈ રાઘવ શું બોલો છો બેટા? તારા પિતા સહન નહીં કરી શકે. કે બા હા કર ક્યાં ના કહ્યું. તેદી માં કઈ કીધું કે મારો રાઘવ હવે જમવા આવતો હોય તો ઈ પાત્ર ભજવાની પણ મારી તૈયારી છે. ઈ સમય જેદી આવ્યો હશે અને મહારાજ દશરથે જામ નજર ફેરવી તો કઈ ન દેખાડા અને કહેવાય ગયો કોઈને મોકલ્યા નથી, સ્વયં પોતે ગયા. કઈના ભુવનમાં દરવાજાને જ્યાં ધક્કો મારે અંધારપટ સવાઈ ગયો છે, કાળા વસ્ત્રો પહેર્યા છે. મહારાણી જવાબ નથી આવતો. બાજુમાં જઈ અને મહારાણીને સ્પર્શ કરે છે. કઈ લડુભા બાપુ ઘટના એવી બનેલી કે કોઈ મદારીએ રાફડામાં લઈ હજી તાજી નાગણીને પકડેલી હોય ને કરંડિયામાં મૂકી હોય ને એને જ્યાં વંચિતા કરંડિયાને અડે અને જેમ નાગણી ફૂફાડો મારે એમ કઈ આમ ફેર્યા. મહારાજ માફ કરજો. કઈ આ વસ્ત્રમાં કે મારા 2 વચન બાકી છે ને તમે આવી રીતનું કાર્ય કરી રહ્યા છો. તમે રામને ગાદીએ બેસાડો છો, મારા દીકરા મોહાળમાં છે અને મારા 2 વચન બાકી છે. અરે કઈ 2 વચન ની ક્યાં કરો? આજે દશરથ એટલા આનંદમાં છે. રામાયણમાં લખ્યું છે 2 નહીં કઈ આ 4 માગી લ્યો. ત્યારે કઈ ધીમા સ્વરમાં બોલ્યા, મહારાજ પેલા 2 તો સાંભળી લ્યો, પછી 4 ની વાત કરો. હું શું માગું છું? કે માગી લ્યો. કે પેલા વચનમાં મહારાજ રામને ગાદી નહીં, મારા ભરત નહીં. હજી તો દશરથ અસર નથી થઈ. કાંઈ વાંધો નહીં, એ તો 4 ભાઈઓ સરખા છે.
એમાં એમાં એટલું બધું તમારે રિહાવાની શું જરૂર છે કે મહારાજ હવે બીજું વચન માગી લો મહારાણી. મહારાજ બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ. ખૂબ કગળ્યા છો મહારાજ. પણ કહેવા ગયો કઈ કઈ અહીંયા ઉપર પથ્થર મૂક્યો પછી બોલ્યા નથી કાંઈ. એક જ શબ્દ કા કોણ કા નાખ બસ. કે તો બીજી અયોધ્યા એ જીયા ભેથી ઉતારી દાવ રે. કે તો બીજી અયોધ્યા આ ભેથી ઉતારી દાવ રે. ભિખારી બનીને ભીખ હું માગું રે વનનો દે મારા રામને રે રેગજી. તારું ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે રામને રે રેજી. અરે વાનનો દે મારા રામને રે રેજી. પેલા કાકરોટી કરી મને શું સમજાવશ કઈ કઈ. હું મહારાજ દશરથ આવી બીજી અયોધ્યા બનાવીશ. પાછી વિનંતી કરી. શું પિંગલસિંહ બાપુએ લખ્યું છે. અવિચારી નાગણ તું ગો બગાડો કઈ કઈ મારું રે વનનો દે મારા રામને રે રેજી. તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે એને વનનો દે મારા રામને. અરે વાનનો દે મારા રામને રે રેજી. અરે વાનનો દે મારા રામને રે. આ આપણા બધા શાસ્ત્રો છે એ આવી પરિસ્થિતિ આવે ત્યારે ટેકો દઈ દે છે આપણને કે ભગવાન રામ બ્રહ્મ હોવા છતાં એને પણ જો પિતાના મૃત્યુ પાછળ અથવા તો પિતાના મૃત્યુને અટકાવી ન શકતા હોય પરિસ્થિતિને જે ઈશ્વરે પોતે જ્યારે ધરતી ઉપર આવે ત્યારે એ ધરતીના નિયમ પ્રમાણે ચાલી શકતા હોય તો આપણે તો કાળા માથાના માનવી છીએ. આપણા દુઃખને ટેકો મળી જાય. મહારાજ પરીક્ષિત પાંડવ પુત્ર હોવા છતાં જો એની અંદર એની તાકાત જોવો તમે. નહીતર ઋષિઓ આવ્યા ને કીધું કે ભાઈ તમારા માટે આણે કર્યું છે આવું કે તમને 7મા દિવસે તક્ષત કરશે.
તો કોઈ 7 દિનનું છે ને અત્યારે આને જેલમાં નાખી ગયું. ના, પરિસ્થિતિને સ્વીકારી લેવી. કૃષ્ણને ભગવાન શું કામ કહીએ આપણે કે સુદર્શન હોવા છતાં 100 ગાળું ખાવાની તાકાત ધરાવતો હોય ને કૃષ્ણ બની શકે. ભગવાન રામને ભગવાન શું કામ કહીએ આપણે કે એવડું મોટું કરવા છતાં એ જ પરિવાર સાથે પાછો પ્રેમ કરી શકે, એ રામ બની શકે. જેની જનેતા એના માટે વનવાસ માગી લે અને ભરત માટે ગાદી માગી લે, અને એ જ ભરત પાછો એમ કે અયોધ્યાએ વચનનું પાલન નથી કર્યું. પહેલા વચનમાં ભરતને ગાદી કીધી છે, તો મને ગાદીએ બેસાડીને પછી રામને વનવાસ મોકલવા હતા ને, તો એકવાર ગાદીએ બેઠા પછી ખબર પડે કે રામને કોણ વનમાં મોકલી શકે. તો પહેલા વચનનું પાલન નથી થયું. જો એક ઝીણા ઝીણા વચન. ગાંધારી જ્યારે ભરી સભામાં આવી અને દ્રૌપદીને એટલું જ કીધું, બેટા હવે માગવા મળી, તારા 5 પતિને તો છૂટા કરી દીધા છે, એમાં એને મુક્ત કર્યા છે, તમારો ઇન્દ્રપ્રસ્થ પણ પાછું. એને ખબર પડી ગઈ છે કે આના માથામાં શ્રાપ નીકળશે તો અત્યારે ભૂહાડીઓ વળી જાય, અને દુશાસનને પોતાનો શેડો આપ્યો, લે પકડ. ઈશ્વર એને જ કહી શકાય કે એવી પરિસ્થિતિમાંથી પણ ધૈર્ય રાખી અને ઈશ્વર તત્વ સાથે જોડીને માણસને પાછો ઊભો કરી શકે, આનું નામ ઈશ્વર છે. નગર અયોધ્યા ભાંગી જતા. અને એ જ રામ જ્યારે પરિસ્થિતિ તો જુઓ સાહેબ, કે જે નગરજનોની નજરો રાજા જોવા માટેની તલકતી હતી, અને એ જ રાજા એ જ ક્ષણે રાજ્યાભિષેકને બદલે વલ્કન ધારણ કરીને એ જ બજારમાં નીકળ્યો છે. અયોધ્યાની પરિસ્થિતિ કેવી થઈ છે સાહેબ? આ વાત એ છે કે આ વાત મળતી આવે કે જે પરિવારે 7 દિવસ અહીંયા નંદભયો કર્યો હોય અને એ જ વ્યક્તિની જ્યારે આ ગામે વિદાય જોઈ હોય, કેટલું માણસ હરિહર કર્યું સાહેબ. રાત દિવસ, રાતે પણ એટલા માણસો પ્રોગ્રામમાં, દિવસે કથા મંડપમાં પણ એટલું માણસ. અને એટલો માણસને હું બેઠા ત્યારે કહેતો હતો, અમે કીધી આવ્યા ત્યારે, કે આમાં કયેક પરિવારે એક મહિના, જેને પોતાની દુકાનો નથી, પોતાના શહેરમાં વેપાર નથી, પણ એક ફુગા વેચવા વાળા માણસ 5 રૂપિયા કમાઈને એના દીકરાઓના કોઠામાં જે અનગ્યું હશે ને, એ મધુબાપુનું મૃત્યુ સુધારી શકે સાહેબ. એવા કોઠામાં લીધે આશીર્વાદ નીકળ્યા હશે. તમે 2 ભાઈએ જે કાર્ય કર્યું છે સાહેબ, અને હમણાં તો એ પોતે જ પાછા અમારે મહુવા છે PSI તરીકે. હિતેશભાઈ તો અમારા વિસ્તારમાં બહુ નોકરી નથી કરી, પણ સીધું બગડાણાથી જ ભાઈએ શરૂ કર્યું. પાછા અહીંથી જશે તો એ બગડાણા જ પાછું, મહુવાથી લગભગ તો બગડાણા પાછા. એટલે હું પ્રમદી આવવાનો હતો સાહેબ, પણ અમે ત્યાં પ્રમદી જ મારે ધજાનું પૂજન કરીને સીધું અહીંયા આવવાનું હતું, પણ અમે કીર્તિભાઈ બધા પાછા ગાંધીનગર ગયા અને અમે ત્યાં બેઠા. ત્યાં બેસવામાં મોડું થઈ ગયું અને 8 વાગી ગયા રાત, નહીં તો સાંજના 5 વાગે અહીંયા પહોંચાય. પણ પાછો વિચાર આવ્યો, મેં પાછું ભાઈને પૂછ્યું, મને કે ભજન છે, હું તો ભજનમાં જ ઘડીક આવી જાય, અને એટલે હું અહીંયા આવી શક્યો એ જ મારા માટે. નહીંતર કારણ કે કાલથી સતત પાછો 2-3 એવા કાર્યક્રમોને પ્રમદી દ્વારકા, પાછો ત્યાંથી મુંબઈ, પણ હું આવી શક્યો. અને સાહેબ વ્યવહાર હચવાવે ને, એ જ મારો પરમાત્માની કૃપા છે, મોગલની એ જ કૃપા. બસ વ્યવહાર હાચવી લઈએ આપણે, કારણ કે જ્યાં પારિવારિક જે આપણે શબ્દો વાપરતા હોઈએ અને પાછો પલ્લો થાય એટલો હું આવી શક્યો, એનું જ મને પણ છેલ્લી એક વાત કહી મારી વાતને. બાકી તો અહીં 2-2 કલાક કે 5-5 કલાક હળંગ બોલવું, એક વિષય લઈ લઈએ તો એની ઉપર બોલી શકાય, પણ માધુબા બાપુના દિવ્ય આત્માને પ્રણામ જ. એને મોક્ષ હોય ને એને શાંતિ આત્માને આપે ને, એ શબ્દ હવે આપણી પાસે જ નહીં આના માટે. હવે તો એ આત્મા આપણને શાંતિ આપે, કારણ કે એ અવડું કાર્ય કરી ગયા છે. એના તો ઢીલા તો પડી જવાય સાહેબ, પણ એક ચોક્કસ કહું કે અંદરથી જે ધક્કો મારે છે ને, કાલ થવાનું હતું આજ બન્યું, પણ ટાઈમે થયું છે ને, સમય જે થઈ જાય. ઈશ્વર પાસે એ જ માગવાનું રહે, તું બસ ટાઈમે અમારા મોત દેજે મારા સમયે.
5 જણા બેસી શકે, 5 જણા આવી શકે. કારજ એટલે શું? હે ઈશ્વર, કાંઈ નહીં તો અમારી પાસે ક્યાંક રજ ક્યાંક પૂન પીડ્યું હોય ને એ આ આત્માની પાછળ અમે આપીએ છીએ કે એ આત્માને પરમ શાંતિ આપજો, એનું આપણે કારજ કરતા હોઈએ છીએ. પણ આ કારજ તો પોતે કરીને ગયા છે. ગામ ધવાડા આજુબાજુ તમે જો તો બસ પોતાનો કરિયાવર પોતાને જ કરવાનો હોય છે. અમે આગળ બાપુ પાસે બેઠા હતા ત્યારે મેં કીધું, આ ગીતાજી ઉપર પ્રવચન હાલતા હતા ને, એટલે બાપુ આનંદથી કીધું 5 મિનિટ ક્યાંક બોલતું. મેં કીધું બીજું કાંઈ નહીં, ગુરુને જેમ કે અહીંયા રથ લઈ લો ને હલવાય. જનકર પહેલેથી જ કૃષ્ણને કીધું કે હવે તમારે જ્યાં લઈ જાઓ અહીંયા બાપા, તમે પોતે સુકાન સંભાળો છો. પણ એણે જ આજે અર્જુને જ કીધું મધ્ય સીધું તો એણે ને આ સિંધવાન ડાયા થઈ ને નકુસા માંગલે આવી છે. પરિસ્થિતિને સ્વીકારી લે ઈ ભાઈડ્યો. અમે ધારો તો આમ કરત ને અમે આમ ન ગયા, કાંઈ ન થાય સાહેબ. ભલભલાનું હા સડી જાય, બાકી કાંઈ નહીં. કૃપા હોય તો જ. બે જ વસ્તુ, આ મૃત્યુ તો ઈશ્વર જ સુધારી શકે, કૃપા હોય તો સુધરી શકે. બાકી ભલભલા મહાપુરુષોને મેં જોયા છે કે મૃત્યુ વખતે અઘરી પરિસ્થિતિ થતી હોય છે. જીવ કાઢવો એટલે નાની માના ખેલ છે? નાળિયેરના ત્રોપામાંથી, નાળિયેરના ત્રોપો શબ્દ વાપરું છું, એમાંથી ટોપરું કાઢવું અઘરું પડે ને, એટલો ખોળિયામાંથી જીવ કાઢવું તોય થોડુંક તો સ્વાઈટું જ રહે. પછી કે મારે બે હોવું છે એમ. ઘણા ન કહેતા કે બાપાજી 20 વર્ષ બેઠા હોત તો સારું હતું, કે 20 વર્ષ હજી બેઠા હોત તો 2 વીઘા રહેત નહીં, 300 તો વેચી જ ગયા એમ. આપણે ગામડામાં હોય ને પાછા એ આપણે તૈયાર કરી લઈએ ને પછી પાછળ ઓલી જાહેર ને એવું વેરતા જાય, એટલે એ ધાન હજી ભેગા નહોતા કર્યા, તૈયાર થઈ ગયું. હવે શું વાર છે? કે ભાઈ એ ધાનની હુંડીયું નથી ભરાણી. એને છોકરા આવીને કીધું કે ભાઈ આ કારણ કેમ તક ધાન વધતો તો હજી બાપા બે હતી. એને મૃત્યુ ન કહેવાય સાહેબ, હે? પણ ધારે તો બધું કરી શકે. લક્ષ્મણ વનમાં ન જઈ શકે ને તો હાથમાં ધનુષ બાણ લઈ લે, કોઈની તેવડ નહોતી કે રામને કોઈ વનમાં મોકલી શકે. એ જ જનતા વાત એ કરું સાહેબ કે એ માવતર ને પછી માં હોય કે બાપ હોય, સંતાનો પ્રત્યે પ્રેમ કેટલો હોય આ રામાયણ આખે આખું દેખાડી દે આપણને કે બાપ પ્રાણ કાઢી નાખે. રામ રામ કહી રામ, હે રાઘવ હે રાઘવ. પાછો એને ભરોસો એટલો કે હજી જો થોડે ખુદી જો ફેરવી અને સુમતજી પાછા લેતા આવે, અને જ્યાં સુમત આવીને એમ કે પ્રભુ માફ કરજો, હું સફળ નથી થયો. રામ નહીં આવે સાહેબ, રામ નહીં આવે કહેતાની સાથે જો ખોળિયામાંથી પ્રાણ વયા જતા હોય. અને અયોધ્યાની જનતા જેને રાજા માટે જોવા તલકતી હતી એ વલ્કન પહેરીને નીકળ્યા, અને એ જ અયોધ્યા પાછી રામને વળાવવા નીકળે છે. અસર કેવી થઈ છે? એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. મોલા તુમ્મા બોલ્યા કાળા કાગ રે હાલી રે. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. આખી અયોધ્યાને શણગારેલી હતી, તોરણો બંધાયેલા હતા, મોતીઓથી ચોકો પૂરેલા હતા. એવા તોડાલે બાંધેલા તોરણ તૂટ્યા રે. એવા તોડાલે બાંધેલ તોરણ તૂટ્યા. વિખાણા
એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. તુમ બોલ્યા કાળા કાગ રે હાલી રે એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. ટૂંકી વાત લવ સાહેબ તો ભગવાન રામ વનમાં ગયા. અમે ભરતને સપના ખરાબ મળ્યા. હજી જાગીને શત્રુઘ્નને વાત કરે કે મને સપના ખરાબ આવે તો કોઈક સમાચાર આપે છે કે અયોધ્યાથી કોઈ તમને તેડવા આવ્યું. શત્રુઘ્ન હાલો જાય. અને સાહેબ આખી રામાયણમાં શત્રુઘ્નનો એટલો જ ભાગ આવીને આખી વાત બંધ કરી દો ને એવું ન હોય. હારો હાલો આવી જાવ ભાઈ, હાલો ભાઈ વિપુલ માં જ આવી જાવ. પછી આમાં રાત થોડી અને વેહ જાજા છે ભાઈ. કલાકારો બધા આવી ગયા છે, બિચારા ઠેર ઠેર થી આવી ગયા કલાકારો. ક્યાં ક્યાંથી આપણે તો તમે હમી હાઈન ના ચાલી ગઈ. નિર્ણય લેવાઈ ગયો કે રામ હવે પાછા નહીં આવે વનમાંથી. પિતાનું અવસાન. ભરત એમ કે હું ગાદીએ ન બેસું. તેથી થાંભલીને બધ ભરીને શત્રુઘ્ન અંદરો અંદર એટલું કે તો કોક મને તો પૂછો મારે શું નિર્ણય કરવાનો છે. ધન્ય છે લક્ષ્મણ કે એને રામનો હથવારો થયો. નંદીગ્રામમાં ભાઈ બેસી ગયો. આ શત્રુઘ્નને શું કરવાનું? સાહેબ આખી રામાયણમાં મૌન પાત્ર કોઈ હોય તો એ શત્રુઘ્ન છે. આપ જાણીએ છીએ કે રાવણનો વધ કરી અને ભગવાન જ્યારે પાછા આવ્યા એની અયોધ્યા સાહેબ એને હામૈયા કરવા માટે આવી હતી. ભગવાન રામે જ આમ નજર ફેરવી તો એ જ અયોધ્યા પાછી હતી. તમે કલ્પના તો કરો કે આકડે મધને માખ્યું વગરનું હતું, કોઈ નહોતું રાજની ગાદી ઉપર. પણ વ્યક્તિ કરતા એનું પદ કેવડું કામ કરતું હોય છે. કેવલ ભગવાનની ચરણ પાદુકા ગાદીએ બેસાડવામાં આવી હતી. કોઈ રાજાઓને વિચાર ન આવ્યો કે આ રાજ ઉપર ચડાઈ કરી શકાય. એટલું નહીં, 14 વર્ષમાં એક મૃત્યુ નહોતું થયું સાહેબ પછી. અને ભગવાન રામે જેમ નજર ફેરવી તો બે વ્યક્તિ નહોતી દેખાતા, એક પિતા અને એક માં કૈકેયી. પિતાના તો સમાચાર હતા. એક રૂપે ભગવાન ત્યાં રહે છે. અને છેલ્લી વાત સાહેબ આજ મને બહુ ગમે છે. એક રૂપે કૈકેયી ભવન પહોંચે છે ભગવાન રામ. માં કોણ? ધીરે ધીરે નેજા ઊંચા કર્યા છે. આવી ગયો મારો બાપ રાઘવ, તને કરોડ દિવાળીઓ. માં ભેટી ગયા. પધારો રાઘવ. માં તું મને લેવા કેમ ન આવી? રાઘવ, હું પછી આ મહેલમાંથી બહાર નથી નીકળી, ઓરડામાંથી. અને અયોધ્યાની બજારમાં નીકળું તો અયોધ્યાની જનતા મને પાણે પાણે મારી નાખે. મેં નાથ વગરની અયોધ્યા કરી. હું કેમ મારી નીકળું? કે માં તે 14 વર્ષ આ ઓરડામાં આ લીટા ગણી લેતું બેટા. 14 વર્ષ મેં અહીંયા કાઢ્યા છે. અને હવે રામ એમ કહે છે કે માં હવે મને એ કે વનવાસ મને હતો કે તને હતો? તે ત્યાં કર્યું માં તો બહાર નથી નીકળી નાખો. હવે ભગવાન રામ એમ કહે છે તો હવે કઈ કઈ માગી લ્યો, શું આપું? થોડીક વાર પૂરતા ભૂલી જાઉં. તમારી સામે રઘુકુળમાં જન્મ લીધો એ રામ બોલું છું. અખિલ બ્રહ્માંડના માલિક તરીકે કહું છું, કઈ કઈ માગી લ્યો, તમે પાત્ર ભજવું. તેથી માગવાનું કીધું ત્યારે ઓઠ ઉપર આંગળી મૂકી કઈ કઈ. બસ રાઘવ, આજ પછી કોઈ કઈ કઈને માગવાનું ન કહેતા. અને માગવા માટે કઈ કઈ જ્યાં હોઠ ખોલશે ને તો દશે દિશાઓ ધૂંધળી થઈ જાય. આપ ધરતીના કડા એક થઈ જાય. મને કોઈ માગવાનું ન કહેતા કે નહીં બા, હું કહું છું ને માગો. જોજો પ્રેમ કેવો હોય સાહેબ.
બહુ કીધું ત્યારે કે એટલું જ કીધું કે રાઘવ તો માગું કે હા. તમે વયા ગયા ને પછી ભરત આવ્યો હતો, મને ખૂબ બોલ્યો એ, પણ છેલ્લે જાતા જાતા એટલું કહેતો ગયો આજ પછી મને મોઢું ન દેખાડતી, આજ પછી એ કઈ કઈ તારે પેટું પાણો કેમ ન પડ્યો? હું જન્મ્યો તો મારા માટે, તે ગાદી માગી અને મારા ભાઈને વનમાં મોકલ્યો. જો હું જ ન હોત તો આ ઘટના ન બનત. આખી ઘટનાનું કારણ ભરત છે. આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. તું મને મોઢું ન દેખાડતી. રાઘવ, મને કોઈ દી ભરત મળવા નથી આવ્યો. હવે માગવાનું કહેતા હોવ તો માગું એટલું કે ભરતને કે એટલું કે એકવાર આવીને મને માં કે, બીજું મારે કાંઈ નથી જોતું. સાહેબ, માવતરોને બીજી કોઈ આશા નથી હોતી. માવતરને એટલી જ આશા હોય. પણ બંને ભાઈઓએ પીડ્યા. બોલ, માધુબાપુનો સ્વભાવની મને ખબર છે સાહેબ, આમ એટલે આમ જ થાય. પણ બે ભાઈઓએ સાહેબ કોઈ દી એનું વેણ નથી ઉલ્લેખ્યું. અને જે હાજર જવાબી બોલાણું હશે એ માણસે કોઈ દી પેટમાં નથી નાખ્યું. એના ઘણા વર્ષનું હું સાક્ષી છું સાહેબ, મળ્યો છું ઘણી વાર. અને જે ખુલ્લું બોલીને વયા જાય ને એ જ આવા મૃત્યુને પસંદ કરી શકે. એ મૃત્યુ જ કહી શકે કે એનું જીવન શું હતું. એ આત્માને કોટી કોટી પ્રણામ કરી અને ફરીવાર માધુબા બાપુના દિવ્ય ચેતનાને પ્રણામ કરી મારા શબ્દોને વિરામ આપું છું. કારણ કે અહીંયા બીજું તો શું બોલવાનું હોય બાપુ, બધાય ભાવથી ને અહીંયા કોણ ના આવે. પૂજ્ય મોરારી બાપુનો પણ ફોન મારે કાલે વાત થઈ, મને કીધું કે મારે વાત થઈ, પણ મને કે મધુબા બાપુનો એક આપણું હજી વચન બાકી છે, મારે ત્યાં જવાનું. મને કહેજો ભાઈ, પાછું યાદ કરાવે. તમે સાંભળી લ્યો કે અવળા મોટા મહાપુરુષ હજી એ વચન સાંભળે કે મારે તેથી નહોતું હોવાનું. અને ખરેખર બાપુને એ ત્યારે તો એ પરિસ્થિતિ હતી જ. ટીકા બાપુ ત્યારે હોસ્પિટલે વેન્ટિલેટર ઉપર હતા અને અહીંયા આપણી પ્રતિષ્ઠા વખતે આવવાનું. અને મેં મધુબા બાપુને કોકે કીધું કે ફલાણાએ કોકે ના પાડી. એમાં બાપુએ ત્યારે તો રાખવાય અઘરા થાય. છેલ્લે મેં વાત કરી કે તમને બાપુ મારી ઉપર વિશ્વાસ. મને કે ભાઈ તું કઈ વાત સાચી હોય, હું ન્યા જ છું. અને એટલો બાપુ પ્રત્યે પણ એને લાગણી. ત્યારે આવ્યા ત્યારે ઢોલ વગડાવતા હતા, હું ત્યાંથી પણ અહીંયા હાજર. સાહેબ, આપણે બાપુનો હામીઓ કરીને અહીંયા ઢોલ જે વગાડ, ત્યારે મધુબા બાપુ જે ઢોલી ઉપર જે નાખતા હતા. બકાભાઈ ત્યારે હારે, બકાભાઈ પાસે એના જૂના ભાઈબંધ. એટલે મારો કહેવાનો સૂર એ છે કે માં ભગવતી, ભગવાન રામ અને શિવ, આ ત્રણેય મંદિરો જોઈ અને એથી કહું સાહેબ, કઈ એવી વ્યક્તિ છે પોતાનું ટેચ્યુ જોઈને પછી વિદાય કરે. તમે જો આનાથી તો બીજી કઈ વાત હોઈ શકે. એ જેટલી વાતો કરી એટલી ઓછી છે. પણ બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે પરિવાર ઉપર દુઃખ તો હોય છે, એને સહન કરવાની શક્તિ આપે અને એ આત્મા આપણી ઉપર કાયમ આવી કૃપા વરસાવતા રહે એવી પ્રાર્થના છે. એમના ચરણોમાં પ્રણામ અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી. રાજભાઈને વિનંતી કરું. રાજભાઈ, જયભાઈ. મામાને એક વખત જોરદાર તાલીઓથી વધાવી. બહુ સરસ રામાયણના કરુણ પ્રસંગો અને એમાં રામાયણની અંદરથી ચારણોના અદ્ભુત લખેલા ગીતો. પિંગલસિંહ બાપુનું તારો ભરતજી ભલે ને ગાદી આવે, વનનો દે મારા રામને. દાદ બાપુની રચના હાલી રે અયોધ્યા રામને વળાવા, વાલીડાને દેવા વનની વિદાય. ત્રાંબારે વરુણો રે સૂરજ ઉગ્યો, ગોજારું ઉગ્યું છે પ્રભાત, હાલી રે અયોધ્યા રામને. સરસ મજાના ગીતો બે સાહિત્યકારો રજૂ કર્યા. બે ભજન આપણે હિતા બાપુ પાસેથી સાંભળી લઈએ. હા, તો હિતેશ ગિરી બાપુ આવો અને બે ભજન કરે, પછી પ્રદીપભાઈને સાંભળીએ. આવો હિતેશ બાપુ.